બધા ભેગા થયા હોય છે એમાં થોડું તથ્ય લાગે છે. એટલે કોન્ફ્લિક્ટ રિલેશનશીપમાં કોન્ફ્લિક્ટ બેઝ હોય એમ લાગે છે. અને બીજી વસ્તુ એ કે એમાં પ્રકૃતિનો પણ ઘણો મોટો હાથ. વિચાર પછી ઈચ્છા થાય, ઈચ્છા પછી ક્રિયા થાય. એટલે આ કર્મ કરવા માટે પ્રેરાય એના બીજ રૂપે વિચાર આવવો જોઈએ, એના પછી ઈચ્છા થવી જોઈએ અને એના પછી ક્રિયા થાય છે. એટલે એક જે વસ્તુ છે એ છે આપણું સૂક્ષ્મ શરીર છે. અને આપણું જે કારણ શરીર છે, હવે કારણ શરીરનો અર્થ એટલો જ છે કે કારણ શરીર એટલે આ જે સ્થૂલ અને સૂક્ષ્મ દેહ આપણને મળ્યો છે એનું કારણ. કે કારણ શું છે? તો એ કે આપણે સ્વને જાણતા નથી. એટલે સ્વને જાણતા નથી એટલે સ્થૂલ દેહને મારો માની છે અને સૂક્ષ્મ દેહ છે એને મારો માની છે. એટલે હવે આપણો જે કારણ દેહ શું થયું કે કારણ દેહની અંદર અજ્ઞાન પડેલું છે. એટલે અજ્ઞાનનો અર્થ એટલો જ છે કે હું સ્વને ભૂલી ગયો છું. હવે આ સ્વને ભૂલ્યા પછી પહેલું જે સ્ટેપ આવે એ આવે છે અહંકાર આવે છે. જે આપણે સ્વનું વિસ્મરણ કરીએ એટલે પહેલો જે પોઈન્ટ છે એ અહંકાર છે. અને અહંકાર છે એ હિંસામાંથી બને. અહંકારનો રેફરન્સ છે, અહંકાર આગળ સિલેક્શન છે. મને આ ધર્મ ગમશે, મને આ સિદ્ધાંત ગમશે, મને આ માન્યતા ગમશે, મને આ ગમશે, આ મને નહીં ગમે. અને ન ગમવામાંથી ગમશે અને ન ગમવામાંથી હિંસાનો જન્મ થાય. એટલે આખા જગતની અંદર જ્યાં લગીન હું હોય ત્યાં લગીન હિંસા હોય, ત્યાં લગીન વેર હોય. હું જ્યાં પ્રગટ થાય ત્યાં હિંસા અને વેર પ્રગટ થાય. એટલે પેલો પોઈન્ટ જે છે એ વિષય નથી પણ અહંકાર છે. અહંકાર એટલે વ્યક્તિત્વ. જે વ્યક્તિત્વનું નિર્માણ થાય, સામાજિક સંસ્કારો હોય, મા બાપના સંસ્કારો હોય, આપણી સંસ્કૃતિના, આપણા ધર્મના સંસ્કાર આપણી અંદર જાય અને એમાંથી અમુક પ્રકારનું સિલેક્શન પ્રગટ થાય, અહંકાર કહેવાય. એટલે અહંકાર છે એની અંદર હિંસા છે, એની અંદર વેર છે. અને એ આ અહંકાર આખો જે બનેલો છે એ શેનો? તો એ કે મારી પ્રતિકૂળતા અને મારી અનુકૂળતા. જો પ્રતિકૂળતા હોય તો વેર થાય, ઝેર થાય, પ્રતિક્રિયા થાય, હિંસા પ્રગટ થાય. એટલે આખા અહંકારનો જે પાયો છે એ વેર છે, એ સાચી વસ્તુ છે. જ્યાં અહંકાર નથી હોતો ત્યાં વેર નથી હોતું, ત્યાં પ્રેમ હોય છે. એટલે આખા સંબંધનો જે પાયો છે એ અહંકાર છે. અહંકાર એટલે હું, મારો સંતોષ, મારો આનંદ, મારું સુખ, એની જે ઝંખના છે ને એને અહંકાર કહેવાય. પછી આ અહંકાર આવે પછી બીજો પોઈન્ટ શરૂ થાય. આ અહંકાર આવી ગયો, અહંકારની અંદર પછી અહંકારને પ્રગટ થવા માટેના જુદા જુદા સંદર્ભો છે. એ સૂક્ષ્મ શરીરમાંથી પ્રગટ થાય, સ્થૂળ શરીરમાંથી પ્રગટ થાય. પોતાની માન્યતાઓ, ધારણાઓ, સિદ્ધાંતોને પકડી લે તો એ સૂક્ષ્મ શરીર કહેવાય. અને ફિઝિકલ બોડી છે એના માધ્યમ મારફત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ જે આપણી અંદર પ્રવેશ કરે એટલે એના દ્વારા વિષયો દ્વારા આપણે પકડાઈ જાય. એટલે વિષયો છે એ અંતિમ છે, એક સેન્સથી અંતિમ છે. અને છતાં એ મહત્વપૂર્ણ એ છે કે વિષયો છે એ આપણને બાંધી રાખે છે. વિષયો પણ આપણને બાંધે છે અને વિષયોની બહાર નીકળવું લગભગ અશક્ય જેવું હોય છે. એટલે વિષયનો જે પોઈન્ટ છે એ છેલ્લો પોઈન્ટ છે અને અહંકાર છે એ વચ્ચેનો પોઈન્ટ છે. એટલે અહંકાર છે ત્યાંથી બધું શરૂ થાય છે. આ જે આત્મા છે એનું પ્રતિબિંબ જ્યારે અંતઃકરણની અંદર પડે ને, એટલે અંતઃકરણની અંદર પડે એટલે એની અંદર એક અવેરનેસ એટલે એક સ્ફુરણ છે. જે સ્ફુરણ છે એની અંદર શુદ્ધ સ્ફુરણ છે. એટલે એની અંદર અવેરનેસ છે, સત છે, ચિત્ત છે, આનંદ છે. એ જે સત, ચિત્ત, આનંદનું પ્રતિબિંબ આપણા જે અંતઃકરણની અંદર પ્રકૃતિ છે એની અંદર તમોગુણ અને રજોગુણથી સત્વગુણ દબાયેલો છે. એટલે દબાયેલો છે એટલે હવે આ પ્રકૃતિની અંદર આત્મા પ્રગટ થતો નથી પણ સ્વાર્થ પ્રગટ થાય છે, અહંકાર પ્રગટ થાય. એટલે એ સેન્સથી અહંકાર છે એ પેલો છે. પેલા હું છું, પેલા ચૈતન્ય તત્વ છે, દ્રષ્ટા છે. અને દ્રષ્ટાનું વિસ્મરણ આપણે કરી છે એટલે બીજી જ વસ્તુ જે છે એ અહંકાર છે. અને અહંકાર પછી વિષયો છે એને પકડી લે. એટલે વિષયો પછીની વાત છે. અને વિષયો આપણને જે બાંધે એને વિષય કહેવાય. જે આપણને બાંધી લે, જે જીવાત્માને, જે મુક્તતાને બાંધી લે એને વિષય કહેવાય. એટલે આ વિષયો છે એ પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર પણ બાંધી લઈએ, આપણે માન્યતાની અંદર પણ બાંધી લઈએ અને આપણા સિદ્ધાંતોમાં ક્યાંક ફસાઈ જાય એની અંદર બાંધી લઈએ. કોઈ પણ ની અંદર એ આપણને બાંધે છે.
એટલે એ સેન્સથી પછી આપણે જૈન ધર્મવાળા હોય એ વિષયો છે પહેલું છે એવું નથી. અજ્ઞાન આવે એટલે અજ્ઞાનમાંથી અહંકાર જન્મે, ને અહંકારમાંથી હું ન હોઉં તો પછી કોઈ વિષય ન હોય. એટલે મારું હોવું પહેલું છે અને વિષયો પછી છે. એ સેન્સ એનો છે. સ્થૂળ દેહના હમ જાણો હોય, સૂક્ષ્મ દેહના કારણ દેહના. યંત્ર છે એને જાણવું જોઈએ ને, યંત્રને હલાવનાર છે એને જાણવું જોઈએ. બેનો વિવેક થઈ જાય એટલે માણસ મુક્ત થાય. સ્થૂળ દેહ શું છે એની ખબર પડે આપણને, સૂક્ષ્મ દેહ શું છે એની આપણને ખબર પડે, કારણ દેહ શું છે એની ખબર પડે, અને મહાકારણ દેહ. મહાકારણ દેહનો અર્થ એમ છે કે સ્વનું જાણવું. આપણું સ્વ શું છે, આપણે કોણ છીએ એને જાણવું. એ સ્વનો જે બોધ છે એ મહાકારણ દેહ છે. આ ત્રણ જે દેહ છે, સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે અને કારણ દેહ છે, એ ત્રણ દેહ છે એ જળ છે, એ જણાય છે, એ દ્રશ્ય છે. અને એને જે જાણે છે એ ચોથો દેહ છે જે બધાનો પ્રકાશ કરે છે. અને જે બધાનો પ્રકાશ કરે છે એટલો નહીં, પણ પ્રકાશ કરીને પોતે કોઈ પ્રકારનો હિસ્સો લેતો નથી. અને એના પ્રકાશની અંદર આ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહની રીતે ગતિ કરે છે. હવે આ ગતિ કરે છે એની અંદર આપણું એટેન્શન દ્રશ્યને બદલે અદ્રશ્યની અંદર આપણે જોડી શકીએ તો આપણું અજ્ઞાન જાય. કારણ દેહ છે એ નષ્ટ ક્યારે થાય? તો કે કારણ દેહને બાદ કરવો હોય, કારણ દેહનો અંત કરવો હોય, અજ્ઞાનને અંત કરવો હોય તો ભાનનું તત્વ જોઈએ, જાણનું તત્વ જોઈએ. તો એ ભાનનું, જ્ઞાનનું તત્વ આપણી અંદર પ્રગટ થાય એના માટે પ્રેઝન્ટ મોમેન્ટ અને અવેરનેસનું તત્વ એવી વસ્તુ છે કે જેટલા અંશમાં આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય છે એટલા અંશમાં આપણે વાકેફ થાય છે. વાકેફ થાય છે શેનાથી? વિચારથી, ભાવથી, કર્મથી, અભિવ્યક્તિથી. કોઈ પણ વસ્તુ થતી હોય તો મને ખ્યાલ આવે કે મારાથી આ થઈ ગયું અથવા આ થઈ રહ્યું છે. અને આપણે જ્યારે એની સાથે તાદાત્મ્ય હોય તો આપણને ખ્યાલ નથી આવતો કે આપણે શું કરી છીએ, શું બોલી છીએ, કેવો વ્યવહાર કરી છીએ, આ વ્યવહારના પરિણામો શું આવશે, એ કોઈ વસ્તુની આપણને ખ્યાલ નથી હોતો, કારણ કે આપણી અંદર પ્રકાશનું તત્વ હોય છે. એટલે કારણ દેહનો અર્થ એમ છે કે અંધકાર છે, તમસ છે. અને મહાકારણ દેહનો અર્થ એમ છે પ્રકાશ છે, વર્તમાન ક્ષણ છે, અવેરનેસ છે. એવું જે તત્વ છે એ આપણા જીવનની અંદર પ્રગટ થાય એટલે અંદરનું જે અંધારું હોય એ ધીરે ધીરે આપણા અંદર દૂર થાય. એટલે મહાકારણ દેહ છે એ દ્રષ્ટા કહેવાય, અવેરનેસ કહેવાય, પ્રેમ તત્વ કહેવાય, શાંતિનું તત્વ કહેવાય, આનંદનું તત્વ કહેવાય, પ્રજ્ઞાનું તત્વ કહેવાય. અને એ સિવાયના જે ત્રણ દેહ છે એ દ્રશ્ય છે. અને એ દ્રશ્યની અંદર જુદા જુદા પ્રકારની ડિગ્રી છે. સ્થૂળ દેહ છે એને આપણે જોઈ શકીએ, ઇન્દ્રિયો દ્વારા આપણે અનુભવી શકીએ. સૂક્ષ્મ દેહ છે તો સૂક્ષ્મ દેહને આપણે એવી રીતે અનુભવી ન શકીએ, પણ એ તો આપણને સુખ થાય એ જે એના મૂલ્યાંકનો દ્વારા જે સારું લાગે, નરસું લાગે એના દ્વારા ખબર પડે. એટલે સ્થૂળ દેહ છે એ ઇન્દ્રિયો દ્વારા અનુભવાય, અને આ જે સૂક્ષ્મ દેહ છે એ ઇન્દ્રિયોના માધ્યમ વગર અનુભવાય. ઇન્દ્રિયના માધ્યમની એને કોઈ જરૂર નથી, એવી રીતે અનુભવાય. અને કારણ દેહ છે એ તો મોટો બધો પ્રકાશ હોય તો ખબર પડે. તો આ સંસારના વ્યવહારોની અંદર કોઈ એમ કબૂલ નહીં કરે કે અમે અજ્ઞાની છીએ, મને ખબર નથી. હવે અજ્ઞાન છે, ખબર નથી, એવી તો ખબર કોને પડે કે જેની અંદર પ્રકાશ હોય. એને ખ્યાલ આવે કે મારી અંદર પ્રેમ નથી, મારી અંદર આનંદ નથી, મારી અંદર શાંતિ નથી, મારી અંદર સમજ નથી, સંબંધોમાં કેમ રહેવું, સંબંધોમાં કેમ જીવવું એને ખબર પડતી નથી. હવે એ ક્યારે ખબર પડે છે? અંદર એક પ્રકાશ હોય છે ત્યારે. એટલે અંદરનું પ્રકાશનું જે તત્વ છે એ ચોથો દેહ છે, એ મહાકારણ દેહ છે. અને બાકીના જે દેહો છે, કારણ દેહ છે, એ ઘણા પ્રકારનો આપણી અંદર પ્રકાશ હોય એટલે આપણને કારણ એટલે અજ્ઞાન, કારણ એટલે બેહોશી, એ આપણને ખ્યાલ આવે. આ ત્રણ દેહ છે, અને આ ત્રણ દેહને પ્રકાશ કરનાર જે ચોથો દેહ છે અને એ આપણું હોવાપણું છે. અને એ હોવાપણાને આપણે ભૂલી અને સ્થૂળ દેહ આપણે થઈ ગયા છીએ, સૂક્ષ્મ દેહ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપણે થઈ ગયા છીએ, અને આપણે જ અજ્ઞાન થઈ ગયા છે. હવે આ જો આપણી અંદર જાગૃતિ આવે, આપણી અંદર ભાન આવે, આપણી અંદર દ્રષ્ટિ પ્રગટ થાય કે આપણે કોણ છીએ, તો આ કોણ છીએ એમાં જો આપણી જીવનની જે સુરતા છે, જીવનની જે ઉર્જા છે એમાં સતત રીતે નિયોજિત કરી તો પછી આપણી અંદર એ આત્મ તત્વ છે એ પ્રગટ થાય, એ આનંદ તત્વ છે એ પ્રગટ થાય, એ પ્રેમ તત્વ છે એ પ્રગટ થાય.
વર્તમાન જેનું તત્વ છે એ છે, વર્તમાન જે છે એ પરમાત્મા છે. આ વર્તમાનનું જે જીવન આપણે જીવી, વર્તમાન એટલે છે એ પરમાત્મા છે. ભગવાન છે, ભગવાન સતત રીતે છે. ક્યાં રૂપે છે? તો કે ભગવાન ન દેખાય એવા રૂપે તો છે, પણ દેખાય એવા રૂપે છે. તો કે કેવા રૂપે છે? તો કે અત્યારે જે પરિસ્થિતિ રૂપે, વાતાવરણ રૂપે, વ્યક્તિ રૂપે, સંજોગ રૂપે, કોઈ અનુકૂળતા રૂપે, કોઈ પ્રતિકૂળતા રૂપે, કોઈ મિલન રૂપે, કોઈ વિયોગ રૂપે, એટલે કોઈ ને કોઈ ઘટનાના રૂપમાં આપણી અંદર આ ભગવાન છે, આપણી સામે આવે છે. ભગવાન આપણી સામે આવે છે એટલે ભગવાન છે. ભગવાન ક્યાં રૂપે છે? તો એ કે એની જે પ્રજ્ઞા છે એના રૂપે છે. એટલે પ્રજ્ઞાની અંદર શું છે? અત્યારે મને કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ છે, કોઈ સાસુ અત્યારે મારું અપમાન કરે છે, કોઈને ઓફિસર છે એને હેરાનગતિ કરે છે, કોઈને કોઈ જગ્યાએ માન મળે છે, કોઈને પ્રતિકૂળતા મળે છે. તો આ જે સંજોગો રૂપે પરમાત્મા પ્રગટ થાય છે, અને આ સંજોગ રૂપે પરમાત્મા પ્રગટ થયા એની સામે આપણે કે છે રૂપે નથી, આપણે ભૂતકાળ રૂપે છે, આપણે વ્યક્તિત્વ રૂપે છે. એટલે આપણે શું કરી? ભગવાનની જે પ્રજ્ઞાએ આપણને જે પ્રસાદ આપ્યો હોય, જે પરિસ્થિતિ રૂપે, વાતાવરણ રૂપે, વ્યક્તિના મિલન રૂપે જે આપણને પરિસ્થિતિ આપી એનો વિરોધ કરે. વિરોધ કરે એટલે એની અંદર આ પ્રજ્ઞાનું તત્વ છે, પરમાત્માનું તત્વ છે, એ પ્રજ્ઞાનું તત્વ છે, એ સમજનું તત્વ છે, એ પ્રેમનું તત્વ છે. અને એ પ્રેમના તત્વનો અનાદર કરવાથી આપણી અંદર અપ્રેમ, આપણી અંદર પ્રજ્ઞા વગરની સ્થિતિ એ ઉત્પન્ન થાય. એટલે ભગવાન જે પ્રજ્ઞા રૂપે છે, પરિસ્થિતિ રૂપે છે, વાતાવરણ રૂપે છે, કોઈ અણુ પરમાણુ રૂપે છે, અને એને હું જો સ્વીકાર કરું તો પરમાત્માનો અને મારો યોગ થાય. અને આ યોગ થાય એટલે મારી અંદર પ્રજ્ઞા છે એને પ્રવેશ થાય. માનો કે કોઈ ગમે તેવી પરિસ્થિતિ છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, એ પરિસ્થિતિને હું સ્વીકારું છું ને એટલા અંશમાં પરમાત્માની જે પ્રજ્ઞા છે મારી અંદર દાખલ થઈ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ છે, પરમાત્મા પણ છે રૂપે છે. વચ્ચે આપણી મેમરી છે એમ કે છે આ બરાબર નથી, બરાબર નથી, બરાબર છે, આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. એના દ્વારા આપણું અને પરમાત્માનું જે મિલન છે એ અટકે છે એના દ્વારા. તો એ મિલનને જો આપણે ચાલુ રાખવું હોય તો આપણે છેમાં રહેવું જોઈએ. અને છેમાં રહેવાથી આપણને ખ્યાલ આવે કે આપણું વ્યક્તિત્વ છે એ પરમાત્માની પ્રજ્ઞાનો અનાદર કરે છે. કોઈ પણ પરિસ્થિતિ રૂપે, વાતાવરણ રૂપે જે ઘટના ઘટે છે, આમ થવું જોઈએ, આમ ન થવું જોઈએ, આમ મારા માટે કેમ બન્યું, હું બધા કર્મો સારા કરું છું અને મને કેમ આવી ઘટના ઘટે, આ બધી કમ્પ્લેનો છે એ જતી રહેશે. એની જગ્યાએ આપણને ખ્યાલ આવે કે ભૂલ મારી છે. વર્તમાનમાં જ્યારે હું જીવું છું ત્યારે મને મારી અંદર જે પ્રકારના વિચારો છે, જે પ્રકારની વૃત્તિઓ છે, એનું બધાનો મને ખબર પડે. મારી અંદર કપટ છે, મારી અંદર લોભ છે, મારી અંદર લુચાઈ છે, મારી અંદર અજ્ઞાન છે, અંધકાર છે, આ બધી મને ખબર પડે. અને ખબર પડે તો પરમાત્માની પ્રજ્ઞા કેવી રીતે કામ કરે છે એની પણ ખબર પડે. એ સંદર્ભથી વર્તમાન છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. વર્તમાનમાં જે માણસ પછી વર્તમાનમાં શ્વાસના નિમિત્તે જીવે તો ભલે, મંત્રના નિમિત્તે જીવે તો ભલે, નાભીના નિમિત્તે જીવે તો પણ ભલે, પણ વર્તમાનમાં સતત રીતે જે રહે છે એના માટે મેમરી છે, આ જે આપણી અંદર મેમરી છે, સ્મૃતિ છે, એ શું કરે છે? તો એ કે ભૂતકાળ અને ભવિષ્યમાં જાય છે. અને ભૂતકાળની અંદર નેગેટિવિટીઓ જે બનેલી છે, ભૂતકાળની અંદર કેટલાય પ્રકારના દુઃખો સહન કરવા પડ્યા છે એની યાદી આવે છે. અને એની યાદી આવે ને અત્યારે કોઈ પરિસ્થિતિ નથી, પણ છતાં એ ભૂતકાળની યાદી છે આપણને નેગેટિવ થોટ તરફ લઈ જાય. એટલે આ ભૂતકાળના થોટ છે આપણને રાગ તરફ, દ્વેષ તરફ, લોભ તરફ, ઘૃણા તરફ, એના તરફ લઈ જાય. જો વર્તમાનનું જે જીવન જીવી તો આ ભૂતકાળ છે જે રાગ રૂપે, દ્વેષ રૂપે, નેગેટિવ રૂપે, હવે આપણે ભૂતકાળ અનુસંધાન, સ્મૃતિ અનુસંધાન જ નથી કરતા. સ્મૃતિને આપણે જોઈ છીએ. સ્મૃતિ છે આપણાથી જુદી વસ્તુ છે એવું અનુભવી છે. તો શું થાય છે? સ્મૃતિની જેટલી નેગેટિવિટીઓ છે ને એ બધી નેગેટિવિટીઓની પાર આપણે વહી છે. એટલે વર્તમાન છે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. વર્તમાન છે આપણને સ્મૃતિના પંજામાંથી છોડાવી દે છે. અને સ્મૃતિની અંદર રાગ, દ્વેષ, કપટ, લોભ, લુચાઈ સિવાય કાંઈ નથી, સ્વાર્થ સિવાય કાંઈ. જ્યાં સુધી આપણા સ્મૃતિની જે પકડ છે એમાંથી જ્યાં સુધી નીકળશું નહીં ત્યાં સુધી આપણા માટે જન્મ, મરણ, અજ્ઞાન, અંધકાર, રાગ, દ્વેષ એમાંથી આપણો છુટકારો થઈ શકશે. આ છુટકારો જો કરવો હોય તો વર્તમાન અને અવેરનેસનું તત્વ છે, પ્રેમનું તત્વ છે, શાંતિનું તત્વ છે, એનું આપણને વેલ્યુએશન થવી જોઈએ.
એટલે વર્તમાન જે ક્ષણ છે એમાં જે રહીએ તો મહાકારણ દેહ સાથે અનુસંધાન થાય એમ માનવાનું. એટલે આખો કારણ દેહ ચિરાઈ જાય એટલે એટલે ધીરે ધીરે કારણ દે એટલે અજ્ઞાન જાય. અત્યારે મારી અંદર રાગ હાલી રહ્યો છે અને ખબર પડી એટલા પ્રકારનું અજ્ઞાન ગયું. અત્યારે એક વ્યક્તિએ મારું અપમાન કર્યું છે ને મારી અંદર નેગેટિવિટી આવે છે, એના પ્રત્યે ઘૃણા થાય છે, એના પ્રત્યે હિંસાનો ભાવ આવે છે, મને ખબર પડે છે હિંસાનો ભાવ. તો મારું અજ્ઞાન પહેલા તેમ હતું કે એ બોલ્યા એટલે મેં એને મારી અંદર ક્રોધ આવી ગયો. પણ હવે મને એમ લાગે છે કે ક્રોધ છે એ મારી વસ્તુ છે, અને ક્રોધ છે જો બીજી વ્યક્તિના હાથમાં મારા સુખ અને દુઃખનો આધાર જો બીજી વ્યક્તિ હોય તો હું ગુલામ કહેવાય. મારે સ્વતંત્ર થવું હોય તો મારી અંદરની જે નેગેટિવિટી અથવા પ્રતિક્રિયા છે એની સાથે મારે ભળવાનું નથી. એટલે નેગેટિવિટીનું મને ભાન થાય, મારી નેગેટિવિટીનું ભાન થાય એટલે મારી અંદર પ્રકાશ થઈ જાય. અને આ નેગેટિવિટી માટે હું જવાબદાર છું, બીજા કોઈ જવાબદાર નથી. જેમ એક બીજ હોય, બીજને તમે વાવો, કારેલાના બીજને વાવો તો કારેલાનું બીજ એના પ્રકારે ગોતી લે છે, અને કેરીનું જે બીજ હોય એના પ્રકારે ગોતી લે છે. તો હવે એમાં વાંક કોનો છે? કે બીજનું વાંક છે. તો કે મારી અંદર ક્રોધ છે એટલે ક્રોધના 12 સંજોગો થાય છે, મારી અંદર લોભ છે તો 12થી લોભના સંજોગો ઘડાય છે. એટલે એના માટેની જવાબદારી છે મારી છે. આપણી આજુબાજુ અમુક પ્રકારના સગા સંબંધીઓ કેમ આવ્યા, આપણા જીવનની અંદર અમુક પ્રકારના સંજોગો કેમ ઘડાય છે, બીજાના જીવનની અંદર જુદા લોકો, જુદી પરિસ્થિતિ, જુદું વાતાવરણ, જુદી ઘટનાઓ. તો એની જવાબદારી કોની? આ બધા સંજોગો ભગવાન ઘડી દે છે કે આપણા કર્મના જે અણુ પરમાણુ છે એ એમ કરે છે? આપણે વિચાર કરવાનો. પરમાત્મા પોતે તટસ્થ છે. પરમાત્માનો અર્થ છે લો, કાયદા, રુત. એટલે પરમાત્માનો સેન્સ એવો નથી કે કોઈ આકૃતિ રૂપે નહીં, પણ એ કાયદા રૂપે છે. હવે કાયદા રૂપે છે એટલે આપણા જેવા પ્રકારના કર્મ હોય, કર્મની જેવા પ્રકારની આપણી ગૂંથણી હોય, જેવા પ્રકારના અણુ પરમાણુ હોય, એવા પ્રકારના વ્યક્તિ, એવા પ્રકારના લોકો, એવા પ્રકારની પરિસ્થિતિ, સંજોગો બધું આપણી સામે. તો હવે એના માટે જવાબદાર નથી ભગવાન, નથી કોઈ વ્યક્તિ, પણ આપણે પોતે એને જવાબદાર છે. એટલે આ સમાજની અંદર બધા લોકો બીજાને જવાબદાર ઠેરવે છે કે આ જવાબદાર છે, આ જવાબદાર છે, આ જવાબદાર છે. પણ જવાબદારી મારી છે. મારી આજુબાજુ આવા લોકો જ કેમ, અને આ પ્રકારનો ત્રાસ મને કેમ આપે છે? તો કે મેં આ પ્રકારની વસ્તુ કરેલી છે, અને કરેલી છે એટલું જ નહીં, પણ પરમાત્મા અથવા કુદરતનું આયોજન છે કે આપણે આ બધી નેગેટિવિટીમાંથી બહાર નીકળી અને આપણું ખરેખરું જે વાસ્તવિક સ્વરૂપ છે એને પામી. એના માટે એને વ્યવસ્થા કરેલી છે કે પ્રકૃતિમાં જ્યાં હાથ નાખીએ, આપણે જે જગ્યાએ હાથ નાખીએ એ જગ્યાએ તાપ લાગવાનો છે, એ જગ્યાએ પરાધીનતા, ગુલામીનો અહેસાસ થવાનો છે. તો હવે જે જગ્યાએ હાથ નાખી ત્યાં આપણે ઊભું નથી રહેવાનું, અને ત્યાં ઊભા રહી છીએ તો આપણને એનો તાપ લાગે છે, ભય લાગે છે, ઘૃણા થાય છે, હિંસા થાય છે, બધા ભાવો પ્રગટ થાય છે. હવે આપણને કુદરત એમ કહે છે, જો તમે પ્રકૃતિ, દ્રશ્ય પ્રકૃતિની અંદર જો તમે જીવશો, ચાહે પૈસા હોય, ચાહે પ્રતિષ્ઠા હોય, ચાહે સંબંધ હોય, એમાં તમે એની ગુલામીમાં તમે જીવશો તો આ જે નેગેટિવિટી છે, અજ્ઞાન છે, એ જાશે નહીં. અને નેગેટિવિટી અને અજ્ઞાનને જો દૂર કરવું હોય તો પછી આ જે ક્ષેત્ર છે એની બહાર આપણે, જે તત્વ છે એની બહાર. એટલે આ પ્રકૃતિ છે એ આપણને સતત રીતે સંબંધના માધ્યમ દ્વારા, વસ્તુના માધ્યમ દ્વારા પ્રકૃતિ સતત રીતે પરિવર્તન છે એનો બોધ આપે છે. અને તમે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિને જોડશો તો તમારે સતત રીતે દુઃખમાં જ રહેવું પડશે. કોઈ વ્યક્તિ તમને છોડીને વહી જાય, કોઈ પરિસ્થિતિ તમને છોડીને વહી જાય અને તમે એને છોડી દો, એનો કેટલો ફરક છે.
પરિસ્થિતિ આપણને છોડી દીધી, વ્યક્તિએ આપણને છોડી દીધા, ધને આપણને છોડી દીધું, ઇજ્જતે આપણને છોડી દીધા, તો એ છોડી દે છે ત્યારે આપણને અમાપ પ્રકારનું દુઃખ થાય છે. અને આપણે એને સામેથી છોડી દઈએ છીએ તો આપણે અંદર સુખ થાય છે, આનંદ થાય છે. આમ સમજાતું નતું, પણ અત્યારે હવે આ સંદર્ભમાં ક્લિયર થાય છે. પણ વધારે જો કરવું હોય તો એક બારણું ખુલ્લું છે અને બારી બંધ છે અને પક્ષી બારણામાંથી આવે છે અને પછી જવા માટે બારીમાં જ ભટકાયા કરે છે. પાંખો બધી પેલી છે લોહી લોહાણ થઈ જાય છે. પણ જ્યાંથી આવ્યું છે એ બારણું ખુલ્લું જ છે. બારણું ખુલ્લું છે, આવ્યું છે ત્યાંથી, અને એ બંધ બારીમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. ફટકાયા કરે છે પાંખ, પણ બારણામાંથી જતું નથી. સૂફી છે એની અંદર એક કોયડા આવે છે. કોયડાની અંદર એક કોયડો એવો છે કે એક શીશો હોય, શીશાની અંદર એક ઈંડું નાખી દીધું છે, એટલે પોષણ મળે એવી રીતે, અને પછી એની અંદર પક્ષી મોટું થઈ જાય છે. હવે એવું કરવાનું છે કે શીશાની અંદર એનો વિકાસ થઈ ગયો છે, એનું મોઢું સાંકડું છે. હવે જે શીશો તૂટે નહીં અને પક્ષી છે એ બહાર નીકળી જાય, એવું કંઈક કરવાનું છે. શીશો એ તૂટવાનો છે અને પક્ષી બહાર નીકળી જાય, મોઢું છે એ સાંકડું છે. એના સંદર્ભ શું કરવું? એને તો ખોરાક આપવાનું બંધ કરે તો મરી જાય. તો મરી જાય. જે મળતા નથી નીકળી જાય તો એટલે આ જે વિરાટ જે અસ્તિત્વ છે, આપણું જે હોવાપણું છે, ચૈતન્યનું જે હોવાપણું છે, એ ચૈતન્યનું હોવાપણું સર્વવ્યાપી છે, બધી જગ્યાએ વ્યાપ્ત છે. આ બધી જગ્યાએ વ્યાપ્ત છે, પણ પ્રોબ્લેમ શું થાય? એક આપણે ઘડો બનાવ્યો, ઘડો, જુદા જુદા ઘડાઓ છે, જુદા જુદા ઘડાઓની અંદર પાણી છે, પાણીની ઉપર આકાશનું પ્રતિબિંબ પડે છે. એટલે જુદા આ વ્યાપક જે આકાશ છે એ જુદા જુદા ઘડાની અંદર પૂરાઈ જાય, અને એવું લાગે કે આટલું જ આકાશ છે. આજ દાખલા તરીકે અત્યારે આટલું બનાવ્યું છે એટલે આ આકાશ છે એ ઘરનું આકાશ બની ગયું અને ઓલા વ્યાપક આકાશથી જુદું થઈ ગયું. ખરેખર એવી વસ્તુ નથી. આ આકાશ છે એ આકાશ જ છે. તો હવે આ આકાશનું જે તત્વ છે, જે કોન્શિયસનેસનું તત્વ છે, ભાનનું તત્વ છે, આત્માનું તત્વ છે, એ આત્માનું તત્વ શરીરના સ્તર ઉપર, મનના સ્તર ઉપર અને એના કારણના સ્તર ઉપર પૂરાઈ ગયું છે, અને એને આપણે છોડાવવાનું છે. હવે અત્યારે એ વ્યાપક જ વસ્તુ છે, પણ વ્યાપક વસ્તુએ શું કર્યું? જાણે અંદર શરીરની અંદર પુરાઈ ગયું હોય, મનની અંદર પુરાઈ ગયું હોય, અજ્ઞાનની અંદર પુરાઈ ગયું હોય, એવું થઈ ગયું. એટલે હવે એને જે છોડાવવું હોય, અને આ શરીરને તોડવાનું નથી, આપણા સૂક્ષ્મ શરીરને કંઈક આડું કંઈ કરવાનું નથી, કારણ દેહને કંઈ કરવાનું નથી, ફક્ત એટલું કરવાનું છે, પ્રકાશ કરવાનો છે. અને પ્રકાશ છે એ વર્તમાન છે, અવેરનેસ છે, હોવાપણું છે, પ્રેમ છે, શાંતિ છે, આનંદ છે, પ્રકાશ છે. આ પ્રકાશનું જેટલું પોષણ થાય એટલા અંશમાં કાંઈ તૂટ્યા વગર એ મુક્ત થાય. પોતે આટલા દેહમાં પોતાને ફીલ કરે છે કે હું આ દેહ જ છું, અને આ બીજા બધા લોકો મારાથી જુદા છે. મારું સુખ છે, મારું સુખ, મારો આનંદ, મારો સંતોષ મહત્વનો છે. આ બીજાની અંદરનો સંતોષ મહત્વનો નથી. એટલે બીજાનું શોષણ કરો, કપટ કરો, લોભ કરો, લુચ્ચાઈ કરો, આ બધું શું કામ છે?
તો એ કે આપણે શરીર રૂપે બની ગયા, આપણે મન રૂપે બની ગયા, આપણે અહંકાર રૂપે બની ગયા. હવે જો આપણને એવું જ્ઞાન થાય કે આ શરીર છે, એ શરીર છે ઇન્સ્ટ્રુમેન્ટ છે, શરીર છે હું નથી, શરીર સાધન છે, મન છે સાધન છે, તો હું સાધનનો ઉપયોગ કરું. તો અત્યારે શું વસ્તુ છે કે સાધન આપણો ઉપયોગ કરે છે, આપણે એનો ઉપયોગ કરતા નથી, એટલે બંધાયેલું છે. જો છોડાવવું હોય તો એના માલિક થઈ જાય આપણે, અથવા તો આપણી અંદર એવી દ્રષ્ટિ પ્રગટ થઈ જાય કે આપણું હોવું છે એ શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી. એનો જે પ્રકાશ કરે છે એવું જે પ્રેમ તત્વ છે, આનંદ તત્વ છે, જે આખું બ્રહ્માંડ જેના જે પ્રેમ સત્તાથી હાલે છે એ પ્રેમ છે હું છું, આનંદ હું છું. એવું જો જ્ઞાન ભાન થાય ને એ જ્ઞાન ભાનને પ્રત્યેક ક્ષણે જીવંત રાખી શકીએ આપણે આપણા જીવનની પ્રત્યેક ક્ષણે, કે મારા માટે પ્રેમ તત્વ છે, આનંદ તત્વ છે. મને માનો કે મારે કોઈ અપમાન કર્યું, પણ મારા માટે અપમાન દ્વારા અશાંતિ નથી કરી. મારે શું કરવું છે તો કે શાંતિને પોષણ આપવું છે, અહંકારને પોષણ નથી આપવું. એટલે કોઈ મને અપમાન કર્યું છે, પણ અપમાન છે એ અહંકારનું છે, તો આપણે શું કરીશું કે અહંકારનું અપમાન છે આપણું અપમાન માની છે. એટલે આપણું પ્રેમ તત્વ છે એ ત્યાં હારી જાય છે, અને પ્રેમ તત્વની જગ્યાએ ઘૃણાનું તત્વ છે એ પ્રવેશ કરે છે. હવે એક વસ્તુ 100 રૂપિયાનું નુકસાન ગયું, લાખ રૂપિયાનું નુકસાન ગયું, ભાઈ નુકસાન તો ફેક છે, જે થયું એ ફેક છે. જે સંબંધોની અંદર જે વાદ વિવાદ વિખવાદ જે થયું એ થયું ફેક છે. આ બધી વસ્તુ ફેક છે. તો હવે જે ફેક છે એ ફેકને હું સ્વીકારું છું, જેમ છે જેવું છે એવું ફેકને સ્વીકારું છું. અને ફેકને સ્વીકારી અને મારી અંદર જે ઘૃણાના સંસ્કાર છે, ધિક્કારના સંસ્કાર છે, અને હું અશાંતિ પદાર્થ વયો ગયો અને મારી અંદર અશાંતિ થઈ જાય છે. તો મારા માટે શાંતિ મહત્વની છે, આનંદ મહત્વનો છે, પ્રેમ મહત્વનો. તો મારે પ્રેમને પોષણ આપવું છે. અત્યારે આપણી પરિસ્થિતિ શું છે? અહંકારને કોઈ પણ પ્રકારની તકલીફ થાય એટલે પ્રેમ જતો રહીએ, શાંતિ જતી રહીએ, આનંદ જતો રહીએ. એટલે હવે મહત્વ જો આપણને એવો ખ્યાલ આવે કે પ્રેમ તત્વ છે મહત્વની વસ્તુ. આ વરરાજાની જાન જાતી હોય તો એ વરરાજાની જાનના અંદર વરરાજા મહત્વનો હોય, જાન મહત્વની ન હોય. એમ આની અંદર જીવાત્મા છે, એનું સુખ, એનો આનંદ, એનો પ્રેમ તત્વ મહત્વનું છે. પણ આ જે જીવાત્મા છે એ મહત્વનો નથી રહેતો. પૈસો મોટો થઈ જાય, પ્રતિષ્ઠા મોટી થઈ જાય, મોટાઈ મોટી થઈ જાય. હવે એના માટે આપણે પછી ગમે એટલી અશાંતિ હોરવી હોય, ઘૃણા કરવી હોય, હિંસાને પોષવી હોય તો પોષી દઈશું. એટલે જો આપણી અંદર એવું ઇમ્પોર્ટન્ટ જો થાય કે પ્રેમ મહત્વનો છે, આનંદ મહત્વનો છે, મારા માટે શાંતિ મહત્વની છે. બે વસ્તુ છે, આ બાજુ અહંકાર છે, દ્રશ્ય વસ્તુ છે, અને આ બાજુ પ્રેમ છે, આનંદ છે, શાંતિ છે. અને જેને પસંદ કરી, માનો કે દ્રશ્ય વસ્તુને પસંદ કરી, અહંકારને પસંદ કર્યો, આપણી બુદ્ધિની મોટાઈને પસંદ કરી, તો આપણા માટે નિરંતર સંઘર્ષ સિવાય કાંઈ નથી. આ બાજુ પ્રેમ, શાંતિ, આનંદ પ્રગટ પસંદ કર્યા, તો પછી એને જો પોષણ આપવા માંડી તો બધી અશાંતિ છે, ભય છે, ઘૃણા છે, હિંસા છે, બધાનો એટલે આપણે આપણા હિતેચ્છુ નથી એટલે અહંકારને પોષી, જળ વસ્તુને પોષી. જળ વસ્તુ આપણી આગળ જેટલી વધારે એટલા આપણે એને પૈસાદાર કહી છીએ. સ્થૂલ રીતે બરાબર છે, પણ જેટલી સ્થૂલ વસ્તુ થાય એટલી સ્થૂલતા આપણી અંદર વધી જાય, સ્થૂલતા પ્રત્યેનું મૂલ્યાંકન વધી જાય, અને આત્મ શાંતિ છે, આનંદ છે, એની કિંમત આવ ઘટી જાય. અને શાંતિ વગરના, આનંદ વગરના આપણી આગળ ગમે એટલા ઢગલા હોય, ગમે એટલા મોટા મકાન હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલા હોદ્દા હોય, પણ મને જીવન જીવવાની દ્રષ્ટિ નથી. સંબંધોમાં કેમ જીવવું, જેનું આ જે પદાર્થો છે એનું કેટલું મૂલ્યાંકન કરવું એમને ખબર નથી. પૈસા છે એનું મૂલ્ય છે, વ્યક્તિત્વ છે એનું મૂલ્ય છે, સંબંધો છે એનું મૂલ્ય છે, પણ કેટલું? તો કે શાંતિના ભોગે નહીં, આનંદના ભોગે નહીં. આપણે શાંતિ કે એની કોઈ કિંમત નથી, પણ આ જે વ્યક્તિત્વ છે, અહંકાર છે, એનું કિંમત છે. જેટલા અંશમાં આને આપણે પોષણ આપી શકશું, આ બીજને પોષણ આપશું, તો સુખ, શાંતિ, આનંદ આપણે પ્રગટ થઈ શકે. રૂમમાં પ્રકાશ થાય એટલે ઓટોમેટિક દરવાજો દેખાય, એ છે. હાલ અંધારું છે એટલે ક્યાંથી જવું એ ખબર પડતી નથી. અંધારામાંની અંદર દરવાજો તો દેખાતો જ નથી, બારી પાસે બારીમાં ભટકાય છે, જેમાંથી બહાર નીકળી ન શકે એવી વસ્તુની અંદર પોતે ભટકાય છે.
એટલે ગોતે છે સુખ આપણા સંબંધોમાં, બહારની વ્યક્તિમાં ગોતે છે, પૈસામાં ગોતે છે, ધંધામાં ગોતે છે, કોઈ પણ જગ્યાએ ગોતે. જે જગ્યાએ એ વસ્તુ નથી એ જગ્યાએ એ વસ્તુ મળવાની નથી. આપણે ઓલી રાબિયા થઈ ગઈ, રાબિયા. તો એ રાબિયા એક વખત સોય ગોતતી હતી એમ. એટલે બધા લોકો એને મદદ કરવા માંડ્યા કે સોય ક્યાં પડી ગઈ હતી, બહાર કે બહાર પ્રકાશ છે ને એટલે એમાં સહેલું પડશે. પણ કે એ સોય છે એ ખોવાણી ક્યાં છે? કે સોય તો ખોવાણી થી અંદર, પણ બહાર પ્રકાશ છે એમાં ખોટું છે. તો એ કે તો બહાર ગોતાય જ નહીં, કે તો જ્યાં ખોવાણી હોય ત્યાંથી જ મળે. કે મારે એ જ કહેવાનું છે કે શાંતિ, આનંદ એ જ્યાંથી ખોવાણા હોય ત્યાંથી મળે. બહારના પદાર્થોમાં તો છે જ નહીં, ખોવાણા છે અંદરથી, તો એ મળશે, એ આપણને અંદરથી મળશે, બહારથી નહીં. બહારના વસ્તુઓ, બહારની નિમિત્તો એ તો પરિવર્તન, એના પરિવર્તનો થયા જ રાખે, આજ છે કાલ નથી. અને એ પરિવર્તનોની ગુલામીમાં જો આપણે જીવવું હોય તો પદાર્થ ઓરિએન્ટેડ રહેવાય. અને એ પદાર્થોથી મુક્ત થઈને મારી પોતાની અંદરનો આનંદ અને શાંતિને જે સ્ત્રોત છે એને ગોતી કાઢવું, તો પછી મારે પરાધીનતા, મારી ગુલામી જતી રહી. વ્યક્તિની હોય, પરિસ્થિતિની હોય, વાતાવરણની હોય, સિદ્ધાંતની હોય, માન્યતાની હોય, બધી વસ્તુ તૂટી. એક અહંકાર છે એ નામ, રૂપ અને ગુણનો છે. એક અહંકાર છે એટલે એને અહંકાર ન કહેવાય, પણ છતાં એને કઈ કે આપણે સામાન્ય અહંકાર કહેવાય, કે અસ્મિતા કહેવાય, કે હું શુદ્ધ, હું દ્રષ્ટા છું, હું અવેરનેસ છું, હું પ્રેમ છું, હું આનંદ છું, હું શાંતિ છું. તો આ અહંકાર છે એમાંથી આપણે નીકળી જાય અને ઓની અંદર આપણે સ્થિત થાય. એટલે અલ્પતા છૂટી જાય એટલે એના સંદર્ભથી આપણને વ્યાપકતા આવે, ને વ્યાપકતા પછી એની મેળે જ છૂટી જાય. એટલે અલ્પતા છે એના માટે આપણે એમ લીધું કે હું દ્રષ્ટા છું, સાક્ષી છું, વ્યાપક છું. આ તત્વને આપણે સતત રીતે કરીએ એટલે અલ્પતા છે એટલે આપણે શરીર રૂપે જે આપણે હોય એ તૂટવા માંડે, માન્યતા રૂપે હોય એ તૂટવા માંડે, સિદ્ધાંત રૂપે હોય એ તૂટવા માંડે. એટલે આ બધી વસ્તુ જે સ્મૃતિનું આખું માળખું છે એ તૂટી જાય. અને સ્મૃતિના આખા માળખું છે એનું ઇમ્પોર્ટન્ટ આપણી અંદર ન રહીએ તો આપણે વ્યાપક આકાશ થઈ જાય. આપણને વ્યાપકતામાં અટકાવી કોણ શકે? આપણે શરીરને, માન્યતાઓ, ધારણાઓ, આ વૃત્તિઓ, વિચારોને જો છોડી દે તો આપણને કોણ પકડી શકે, અંદર કોણ રાખી શકે? ફર્સ્ટ સ્ટેપ તરીકે તો આપણે જો પ્રકાશને ગોતવું હોય કે આપણી અંદર, તો સૌથી પહેલા તો અહંકાર જ છોડવો પડે. ના, અહંકારને ડાયરેક્ટ રીતે છોડી ન શકી, પણ અહંકાર છે એ અંધકાર છે, પ્રકાશ વગરની સ્થિતિ છે. તો આપણે એવું કંઈક કરવું જોઈએ કે પ્રકાશ કેમ આવે, અને પ્રકાશ માટે વર્તમાન છે ને એ છે, વર્તમાન છે એ ભગવાન છે. એટલે અહંકારને કાઢવા માટે પહેલા તો મને પ્રતીતિ તો થવી જોઈએ કે મારી અંદર અહંકાર છે એમ. એટલે એના માટે અહંકાર છે, એના માટેનો એક પ્રકાશ જોઈએ, અને એ પ્રકાશને આપણે વર્તમાન કહીએ. વર્તમાનને પહેલાના જમાનામાં રામ કહેતા, કૃષ્ણ કહેતા, માતાજી કહેતા, જે અત્યારનું આધુનિક નામ છે એ વર્તમાન છે. પેલા એને રામ રૂપે ભજતા, કૃષ્ણ રૂપે ભજતા, એ જ આ છે એ વર્તમાન રૂપે છે. અને વર્તમાન પોતે શું છે કે વર્તમાન છે ફેક્ટ છે. ફેક્ટ એટલે તથ્ય, અત્યારનું જે છે એવું. અત્યારે ખરાબ પરિસ્થિતિ છે, ખરાબ વાતાવરણ છે, સંબંધોમાં લોકો ખરાબ છે, જે છે એ છે, આ જ છે. આ વસ્તુને આપણે જો સ્વીકારીએ તો સત્ય તરફ ગતિ થાય. ફેક્ટ છે એ આપણને ટ્રુથ તરફ લઈ જાય. ફેક્ટને આપણે જ્યાં લગીને સ્વીકારી નહીં ત્યાં લગીને સત્ય તરફ ન જાય. સત્ય એક જુદી વસ્તુ છે, ફેક્ટ જુદી વસ્તુ છે, પણ ફેક્ટ છે એ આપણને ટ્રુથ સુધી લઈ જશે. અત્યારનું જે ફેક્ટ છે એની કોઈ ફરિયાદ ન કરી, કમ્પ્લેન ન કરી, અને અંદરના જે રિએક્શનો છે એ રિએક્શનો ઉપર આપણે જો કામ કરવા માંડીએ તો પછી એ ફેક્ટ છે એ આપણને શાશ્વત વસ્તુ તરફ દોરી જાય. એક મારી માન્યતા છે એને હું છોડી દઉં તો હું સત્યની વધારે નજીક આવી જાઉં. બીજી માન્યતાને છોડું તો વધારે સત્યની નજીક આવી જાઉં, અને મને દુઃખી કરવાની તાકાત બીજામાં ઓછી થતી જાય. હું સ્વયંથી, મારો આનંદ છે એ સ્વયંથી આવે, મારી સમજ છે એ અંદરથી આવે, બહારથી નહીં. અત્યારે આપણી જે સમજ છે પૈસા માટેની, પ્રતિષ્ઠા માટેની, વ્યક્તિત્વ માટેની, હોદ્દા માટેની, એ સમાજે આપેલા મૂલ્યાંકનો છે. સમાજ કે પૈસા પાછળ દોડો,
પ્રતિષ્ઠા પાછળ દોડો, વ્યક્તિ પાછળ દોડો, કોમ્પિટિશન કરો, અને આપણે એના રોબોટની જેમ એને આપણને ઉપયોગ કરેલો છે. સમાજના સંસ્કાર હોય, કુટુંબના સંસ્કાર હોય, મા બાપના સંસ્કાર હોય, આપણને સતત રીતે દોડાવે છે અને આપણને સતત રીતે અજ્ઞાનની અંદર રાખે એવા સંસ્કારો એ આપણને દોરાવે છે. અત્યારે આપણી કોઈ સ્વતંત્ર ગતિ નથી. આપણે જે દોડી રહ્યા છીએ એ આપણને ડેટા જે મળેલા છે એ ડેટા પ્રમાણે આપણી ગતિ છે. એટલે રોબોટ જેવી સ્થિતિ છે. અત્યારે આપણી હાલત ગમે એટલે આપણને જીવંત માનતા હોય, પણ આપણે જીવંત નથી. જેમ ટીવીનો પડદો હોય છે, એના ઉપર ચિત્ર હોય છે, એમ વર્તમાન છે એ પડદો છે અને એની અંદર આ રૂપે આખી પ્રકૃતિ છે. એટલે આ જે વર્તમાન છે એ આપણને શાશ્વતતા તરફ દોરી દે, અને જે આ જે વસ્તુ છે માં જેટલા અંશમાં જીવીએ એટલા અંશમાં આપણે શાશ્વતતા તરફ જોડાઈ જાય. અને ઈ છેના પડદા ઉપર આ વસ્તુ બધી દેખાય. ક્રોધ દેખાય, લોભ દેખાય, આસક્તિ દેખાય, અહંકાર દેખાય, આ સૃષ્ટિ દેખાય, સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, તારા દેખાય. પણ આ તારાને જોવે કોણ? આંખ જોવે તો કે આંખ ન જોઈ શકે, જ્ઞાનતંતુ જોવે તો જ્ઞાનતંતુ ન જોઈ શકે, બ્રેઇન સેલ જોવે તો કે બ્રેઇન સેલ ન જોઈ શકે. તો કે કોણ જોઈ શકે? કોઈ જેની અંદર ભાનનું તત્વ એ જોઈ શકે. તો એ ભાનનું તત્વ છે એ જે આપણી જે પ્રેઝન્સ છે, આપણું જે હોવાપણું છે, આપણું જે સત તત્વ છે એનું છે. કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેર હોય છે, હાર્ડવેર હોય છે, પણ કરંટ ન હોય તો શું થાય? તો આ શરીર છે, શરીરના અમુક અવયવો છે એ હાર્ડવેર છે. એની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે સોફ્ટવેર રૂપે છે. એની અંદર માન્યતાઓ છે, ધારણાઓ છે, સિદ્ધાંતો, આમ ન હોવું જોઈએ, આ સોફ્ટવેર છે. એની અંદર એક કરંટ છે. એની કરંટને આપણે અવેરનેસ કહીએ છીએ, હોવા પણ કહીએ છીએ. એ કરંટ દ્વારા એની રીતે હાલે છે, પોતાની સ્વયં ગતિ નથી. અને કરંટ છે એની અંદર કોન્શિયસનેસ છે, ભાનનું તત્વ છે. જે ભાન જે થાય છે એને થાય છે. આ શરીરને નથી થતું, મનને નથી થતું, બુદ્ધિને નથી થતું. અને અમુકનું જે આ કોન્શિયસનેસ છે એ ટ્રાન્સમિટ થયું છે. ટ્રાન્સમિટ બુદ્ધિમાં થયું છે, મનમાં થયું છે, શરીરમાં થયું છે, શરીરના સેલોમાં થયું છે. એ ટ્રાન્સમિટ થયું છે, પણ ટ્રાન્સમિટ થયું છે એ અવેરનેસ છે. એ શરીર નથી, શરીરની અંદર કાંઈ નથી. પણ આ તત્વ જેમ અગ્નિ હોય, એ અગ્નિને લોઢું હોય અને અગ્નિમાં નાખો તો કેમ લાલાશ પકડી લે. તો એ લાલાશ છે એ અગ્નિની છે, ઘોડાની નથી. એમ આ જે અવેરનેસનું તત્વ છે એ આનું છે, ચેતન તત્વનું છે. ભાનનું કોઈ પણ પ્રકારનું ભાન હોય તો એ કોઈ વસ્તુ બહારની કોઈ જળ વસ્તુનું નથી, પણ આ ચેતન તત્વ.